અમારી દૂધ મંડળીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અમૂલ ડેરી દ્વારા. એની અંદર 10 જણ સેમ્પલમાં પકડાયા છે જે બનાવટી દૂધમાં. એની અંદર ટોટલ 3 જણ એવા છે કે મોટા માછલીઓ છે અને એ બેડવા ગામના સરપંચ મનીષાબેન, તેમના પતિ અજીતભાઈ અને તેમના જેઠ છે એ ભરતભાઈ હરમનભાઈ, તે ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે અને આ બેડવા મંડળીના સભ્ય પણ છે. અને તેઓ આ પાવડરથી દૂધ બનાવીને ગેરરીતિ કરે છે, જેના લીધે અમે આ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમને ન્યાય આ 4 વર્ષથી કૌભાંડ ચાલે છે. 45 થી 60 લાખનું એમને કૌભાંડ કરેલ છે. અમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. કમિટીમાં અગાઉ પણ અમે જણાવેલ, પણ કોઈ કાર્યવાહી થયેલ નહીં. આ આરોગ્ય સાથે છેડછાડા છે, બરાબર છે, તો આની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. હા, આ એમના તબેલાથી બહારની અંદરથી સેમ્પલ આ કોથળી ખાલી મળેલ છે અમારા તપાસ કરવાથી, જે હું તમને આ બતાવી રહ્યો છું. બેડવા દૂધ મંડળીની અંદર ભેળસેળ દૂધ આવવાથી પછી ગરીબોને નુકસાન આપવાથી અમે જ્યારે આ લોકો કણ માગણી કરી, અગાઉ 4 પકડાયા, ફરી 10 પકડાયા, તો અમને કોઈ અમૂલ્ય કે કોઈ વાત કે કોઈ ચર્ચા હાલવા લોકો તૈયાર અમન છે નહીં. સરપંચના ધાક ધમકીથી, સરપંચનું જાતે દૂધ પકડવાથી અમને આ લોકો ધમકાઈને ચાલુ અમારી મિટિંગમાં પણ અમને ધમકી આપી. તો હું મંડળીવાળાને એવું કહેવા માગું છું કે તમે જે ફૂટેજ કેમેરામાં જે અમને ધમકી લોકોને મૂકી છે એનો અમને ફૂટેજ કેમેરો આપો, વધતા કે નીચે કૃષ્ણ ભગવાન આગળ તમે જે બોર્ડ માર્યું છે એનું તમે અમલ કરો. તો એ લોકો કરવાની કોઈ અમને કોઈ સત્તા આપતા નથી. વિવાદ શું છે દૂધ મંડળીની અંદર? ડુપ્લિકેટ દૂધ ભરવામાં? હા, દૂધ પાવડરનું બનીને આવે છે સર. અમૂલ ડેરી આયાથી સેમ્પલ કોથળી કઈ ગઈ. કોણ ભરે છે આ ડુપ્લિકેટ? સરકારી મંડળી સરપંચ ભરે છે. એટલે હજુ સર પૂરા નામ અમને નથી આપ્યા. બહાર જોડવા જોગ મળ્યું છે કે મનીષાબેન સરપંચ, અજીતભાઈ સરપંચ, એમને ઘરવાળા અને એમના દિયર ભરતભાઈ, આ 3નું બહાર પડ્યું છે. બાકી હજુ કોઈ અમને અગાઉના 4 અને ફરીના 10 એમાં કોઈ અમને બહાર પાડેલ નથી અને કોઈ માહિતી આપવા તૈયાર નથી. દબાવવાની કોશિશ પૂરી કોશિશ એમ, કારણ કે 48 લાખનું કૌભાંડ કર્યું છે એ લોકોએ. એટલે એમ કરતા કોઈ બી વસ્તુ એ જાતે આ પકડાઈ જાય તો એનું આપણે દબાણ કરી અને આગળ આપણે શાંત રાખી અને અંદર મીટિંગ કરી અને આપણે આનું સમાધાન કરીશું. એમાં અમૂલની ટેસ્ટિંગ વાન દ્વારા જે સેમ્પલ ચકાસણી થઈ એમાં 10 ગ્રાહકોના સેમ્પલ અસામાન્ય જણાવેલ છે. એટલે સંઘના પરિપત્ર મુજબ અમે જે સેમ્પલ અસામાન્ય જણાયા છે એની પર કાર્યવાહી કરી લીટરે સંઘના પરિપત્ર મુજબ 1 થી 10 રૂપિયા દંડની જોગવાઈ છે. એ પ્રમાણે ને એમનું દૂધ બંધ કરવું તથા તેમનું બોનસ પણ સહકારી જે આપણું વર્ષ છે એ છેલ્લી તારીખ સુધી પકડાયા છે ત્યાં સુધીની એમનું દંડ કરી અને બોનસ જપ્ત કરી એ કાર્ય કરેલ છે. અને ઠરાવથી અમે વસ્તુ પણ એ લોકોને સહી લઈ અને નક્કી કર્યું છે કે આટલો દંડ કરવો અને એમનું દૂધ બંધ કરવું. અત્યાર સુધી કેટલા લોકો આવા નકલી દૂધ ભરતા પકડાયા? એ અમૂલની ટેસ્ટિંગ વાન આવે ત્યારે એમાં જે સેમ્પલ ચકાસણી થાય એમાં અમૂલના રિપોર્ટ મુજબ ખબર પડે કે આ જે કોનું ભેળસેળવાળું છે, એ પાણીવાળું છે, એ અમૂલની ટેસ્ટિંગ વાન દ્વારા ખબર પડે છે. કેટલા લોકો પકડાયા? 10 ગ્રાહક પકડાયા છે. અચ્છા, અને એમાં જે સરપંચ અને તાલુકા ભાજપના આગેવાન બી છે એ વાત સાચી? ના, એમાં સરપંચનો નંબર છે, જે ભરત અમારા જે તાલુકા પંચાયત આગેવાન છે ભાજપના, એમનો નંબર એ લોકોનો ભેળસેળો નથી આવ્યો. અને અગાઉ પછી આવું ભેળસેળો ના થાય એની માટે સંઘને પણ અમે જાણ કરી છે. એમાં એક MADM મશીન આવે છે જે 45 લાખ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ છે. જ્યારે તમે જે દંડની જોગવાઈ કરો છો એ બંનેમાં શું તફાવત આવે છે? એ અમારે સંઘના પરિપત્ર મુજબ એનું જે નિરાકરણ કરવું પણ એ પ્રમાણે આ લોકોનો આક્ષેપ છે કે દંડની જે જોગવાઈ કરી છે એનાથી એ લોકોનો બચાવ થાય છે. 45 લાખ રૂપિયાની રકમનો આક્ષેપ છે. એની માટે અમારે સંઘનું એક રાહ લેવી પડે અને સંઘના નીતિ નિયમ મુજબ જ કામ કરવું પડે. અને કાયદાકીય કાર્યવાહી આગળ થશે કે પછી દંડ ફટકારીને સંઘની સલાહ લઈ અને આગળની કાર્યવાહી કરીશું.